આગળ વાત કરીએ તો હિંમતનગરમાં હુડાનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। ખેડૂતોના સમર્થનમાં ભારતીય કિસાન સંઘ આવ્યું છે। ભારતીય કિસાન સંઘે સંકલન સમિતિના સભ્યો સાથે મુલાકાત બાદ ખેડૂતોને સમર્થન જાહેર કર્યું। ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। હુડા નોટિફિકેશન તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। હુડા નોટિફિકેશન નહીં હટે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। સંકલન સમિતિ સભ્યોએ કહ્યું કે હિંમતનગર નાનું શહેર છે, વર્ટિકલ વિકાસ શક્ય નથી। 7600 એકર જેટલી જમીન કપાતમાં જઈ રહી છે, જેનો વિરોધ છે તેવું સંકલન સમિતિના સભ્યોએ જણાવ્યું છે। ભૂતકાળની અંદર પણ આ રીતે હુડા સ્થપાયું હતું। આદરણીય આનંદીબેનના ધ્યાને મૂકતા એ ખેડૂત પુત્રીએ ખૂબ સરસ નિર્ણય લઈ અને એ સમિતિ એ અર્બન ઓથોરિટીને ડિલીટ કરી હતી અથવા રદ કરી હતી। આપણા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને શહેરી વિકાસ મંત્રીશ્રીને વિનંતી છે કે જે નિર્ણય આનંદીબેનને લીધો હતો એવો જ નિર્ણય ત્વરિત રાજ્યના મુખ્યમંત્રી નિર્ણય લે, કારણ કે આ ઓથોરિટી સ્થપાવવાથી ખેડૂતનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા અમારી સમક્ષ મૂકી છે। અમારા સ્થાનિક એકમ દ્વારા પણ આ બાબતે પ્રદેશનું ધ્યાન દોરાતા આજે અમે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા પણ જાણ કરવાના છીએ કે આ બાબતે ઝડપથી નિર્ણય લેવાય। મારી જે બાબત છે કે હિંમતનગરમાં જે હુડા લાગુ કરવામાં આવ્યું છે, જેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે, એ બાબતથી પ્રદેશના હોદ્દેદારોને પણ વાકેફ કરવામાં આવ્યા હતા અને અમારી સાથે અમારા તાલુકાનું સંગઠન અને જિલ્લાનું સંગઠન પણ ઉપસ્થિત રહ્યું હતું। અમારો જે પ્રશ્ન છે કે હુડા લાગવાથી ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે એ બાબતે ગહન ચર્ચાઓ કરવામાં આવી છે। પ્રદેશના હોદ્દેદારોએ આજે ખાતરી આપી છે કે કિસાન સંઘ હંમેશની જેમ ખેડૂતો સાથે આજે પણ ઊભો છે ને અમારી જે બાબત છે એમાં ખભે ખભો મિલાવીને અમારા જે 11 ગામની જે સમિતિ બની છે એ સમિતિને ભારતીય કિસાન સંઘ દ્વારા આજે સમર્થન પ્રાપ્ત થયું છે અને ભવિષ્યની લડત સંયુક્ત રીતે અમારી સમિતિની સાથે ભારતીય કિસાન સંઘ પણ અમારી સાથે જોડાવાનો છે ને ભવિષ્યની લડત અમે જોડે મળીને લડવાના છીએ।